નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ધોરણ 9ની અંદર ટીએસટી ટેલેન્ટ સર્ચ ટેસ્ટની એક્ઝામ 30 જાન્યુઆરી 2025ના રોજ ગઈકાલે લેવાઈ. તો એનો પ્રશ્નપત્ર નંબર 2 અને વિભાગ 3 માનસિક ક્ષમતા એટલે કે રિઝનિંગ પ્રશ્ન ક્રમ 81 થી 100 સુધી ટોટલ 20 પ્રશ્નો છે. તો આજે આપણે ત્રીજા નંબરનો જે વિભાગ છે એનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં કેટલીક સંખ્યાની શ્રેણીઓ આપેલી છે, જે અધૂરી શ્રેણી છે એ પૂરી કરવાની છે. એમાં 81 નંબરનો જે સવાલ છે એમાં આપણે જોઈ શકીએ કે 2 દુ 4 કર્યા, 4 દુ 8 કર્યા, તો 8 દુ 16 આવે અને 16 દુ 32, એટલે કે ઓપ્શન નંબર એ રાઈટ રહેશે. બીજા નંબરની જે શ્રેણી છે એમાં 5 + 2 કર્યા એટલે 7 થયા, 7 + 3 કર્યા એટલે કે પછી +4 કરશે, અને હવે આપણે જે જવાબ લાવવાનો છે એમાં +5 કરવાના. 14 + 5 કરીએ એટલે 19, અને 19 આવે એવો ઓપ્શન નંબર બી એક જ છે, 19 25. ત્રીજા 83 નંબરનો જે પ્રશ્ન છે એમાં 6માંથી 5 માઇનસ કરો એટલે 95 થાય, 95માંથી 6 માઇનસ કરો એટલે 89 થાય, 89માંથી 7 માઇનસ કરો એટલે 82 થાય. હવે 82માંથી 8 માઇનસ કરો તો આપણો જવાબ 74 આવશે, એટલે 74 65, ઓપ્શન નંબર ડી. 84 નંબરનો પ્રશ્ન છે એમાં 20 + 6 એટલે 26 કર્યા, 26 - 3 એટલે 23, એટલે કે +6 કરવાના અને -3 કરવાના. તો 23 + 6 કરીએ તો 29, બરાબર. 29માંથી -3 કરીએ તો 26 જવાબ આવે, એટલે ઓપ્શન નંબર સી એ રાઈટ આન્સર રહેશે. 85માં સરસ મજાની શ્રેણી છે કે 2 તીરી 6, 6 તરી 18, 18 તરી 54, તો 54 × 3 જોઈ શકીએ 162 જવાબ આવે. ત્યાર પછી એક સાયકલની સ્પર્ધકનું નામ, અંતર અને એને લીધેલો સમય આપેલો છે. રીતેશ એ 10 કિલોમીટર 50 મિનિટની અંદર પૂરું કરે છે. પ્રદીપ 8 કિલોમીટર 48 મિનિટમાં પૂરું કરે છે. સંજય 9 કિલોમીટર 37 મિનિટમાં પૂરું કરે છે. એ રીતે અલગ અલગ કિલોમીટર આપેલા છે. તો સૌથી પહેલાં તો દરેક સ્પર્ધકના 1 કિલોમીટર દીઠ ટાઈમ આપણે શોધવો પડે. તો અહીંયા 50 / 10 કરીએ તો અહીંયા સાઈડમાં મેં લખેલો જ છે 5 જવાબ આવે, એટલે કે 5 મિનિટની અંદર 1 કિલોમીટર પૂરું કરે. પ્રદીપ એ 6 મિનિટની અંદર 1 કિલોમીટર પૂરું કરશે, એટલે કે 48 / 8, 8 × 6 = 48. 36 / 9, 9 × 4 = 36, એટલે 4 મિનિટની અંદર 1 કિલોમીટર સંજય પૂરું કરશે. દીપક એ 5.5 મિનિટની અંદર 1 કિલોમીટર પૂરું કરશે, અને અંતે કાર્તિક એ ઝડપથી 3 મિનિટની અંદર 1 કિલોમીટર પૂરું કરશે. એટલે કે સૌથી વધુ ઝડપી ચલાવનાર હોય તો એ કાર્તિક પહેલા ક્રમે આવશે. તો અહીંયા પહેલા નંબરનો પ્રશ્ન છે કે સૌથી ઝડપી સાયકલ ચલાવનાર કોણ છે? તો એ કાર્તિક ઓપ્શન આપેલો નથી, તો બીજા નંબરે આપણે ચેક કરવું પડે. 4 મિનિટની અંદર કોણ કાપે છે? તો કે સંજય. તો 86 નંબરના પ્રશ્નનો ઓપ્શન બી સંજય હશે. સૌથી ધીમી સાયકલ કોણે ચલાવી? તો અહીંયા સૌથી ધીમી કોણે ચલાવી? જેને સૌથી વધુ સમય લીધો હોય. તો સૌથી વધુ સમય લીધો હોય પ્રદીપે 6 મિનિટની અંદર 1 કિલોમીટર કાપ્યું, એટલે માટે પ્રદીપ ઓપ્શન નંબર સી આવશે. 88 નંબરના પ્રશ્નમાં સરેરાશ કિલોમીટર કેટલા કિલોમીટર સાયકલ ચલાવવામાં આવી? તો અહીંયા અંતર આપેલું છે 10 + 8 + 9 + 11 + 14, ટોટલ 52 આવે. 52 ભાગ્યા જેટલા સ્પર્ધકો છે એટલા 5, તો 52 / 5 કરીએ તો 10.4 જવાબ આવે. તો સરેરાશ કિલોમીટર એ રીતે શોધવાનો. તો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર રહેશે. 88. 89માં એમ જ છે, અહીંયા લીધેલો સમય, તો જે સમય છે 50, 48, 36, 60, 42, આ બધા ટોટલ કરવાનો. ટોટલ કરી અને ભાગ્યા 5 કરો એટલે જવાબ 47.2 આવે. 90 નંબરનો જે પ્રશ્ન છે, રીતેશ કરતાં ઝડપી સાયકલ કોણે ચલાવી? તો અહીંયા રીતેશની ઝડપ જોઈએ તો 5ની છે. એના કરતાં ઝડપી જે ચલાવ્યું હોય તો દીપક, બરાબર, કે જેને 5.5ની અંદર કમ્પ્લીટ કર્યું, એટલે કે ઓપ્શન નંબર બી આવશે. આકૃતિ ઉપરથી પ્રશ્નોના યોગ્ય આકૃતિ કઈ આવશે એ જોઈએ તો 91 નંબરમાં સાચો ઓપ્શન સી આવશે. 92 નંબરની જે આકૃતિ છે એમાં એ ઓપ્શન આવશે. 93 નંબરની જે આકૃતિ છે એમાં પણ એ ઓપ્શન રાઈટ આન્સર રહેશે. 94 નંબરની જે આકૃતિ છે એમાં ઓપ્શન નંબર ડી રહેશે. 95 નંબરની જે આકૃતિ છે એમાં ઓપ્શન નંબર એ રહેશે. ત્યારબાદ 96 નંબરનો જે પ્રશ્ન છે એમાં 50માંથી -5 કર્યા,
એટલે 45, 45માંથી -4 એટલે 41, 41માંથી -3 એટલે 38, 38માંથી -2 એટલે 36, 36માંથી -1 કરવાનું એટલે 35 જવાબ મળશે. એટલે ઓપ્શન નંબર બી આવશે. 97 નંબરનો જે પ્રશ્ન છે એમાં મિત્ર અને શત્રુ વચ્ચે જે સંબંધ હોય તેઓ નીડર અને કોની વચ્ચે હોય? તો વિરોધી સંબંધ હતો મિત્ર અને શત્રુનો. તો નીડર તો ડરપોક કહેવાય એટલે ઓપ્શન નંબર ડી. નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે 98 નંબરમાં? તો આપણે જોઈએ પાછળથી શરૂઆત કરીએ તો એ નંબરમાં XYZ પાછળથી શરૂઆત થાય, OPQ પાછળથી શરૂઆત થાય, EFG પાછળથી, પરંતુ અહીંયા CBA એ પહેલેથી શરૂઆત થાય એટલે ઓપ્શન નંબર ડી અલગ પડતો છે. 99માં નીચે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ અલગ પડે? તો 3 વિકલ્પો એવા છે કે જેમાં શાકભાજીના નામ આપેલા છે, જ્યારે સી ઓપ્શન કે જેની અંદર એક ફળનું નામ આપવામાં આવેલું છે એટલે ઓપ્શન નંબર સી રાઈટ રહેશે. અને અંતિમ પ્રશ્ન 6 નંબરનો પ્રશ્ન, સાંકેતિક ભાષામાં THERE ને 67, 59, 5 એ અલગ અલગ સંકેતો આપેલા છે, તો એમાં સાચો ઓપ્શન એ 6, 7, 5, 1, 6, 9, 5 રહેશે. દરેકને રિઝનિંગની અંદર સારામાં સારા માર્ક્સ આવ્યા હશે એવી આશા રાખું છું.